નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નોલેજ હાઈસ્કૂલના વર્ચ્યુઅલ ક્લાસમાં આપનું ફરીથી સ્વાગત છે। અર્થશાસ્ત્રમાં આપણે પ્રકરણ નંબર 1 ના અંત તરફ નજીક પહોંચી રહ્યા છીએ। ચેપ્ટર નંબર 1 ટૂંક જ સમયમાં વધીને 2 કે 3 સેશનમાં કદાચ આપણે પૂરું કરી લઈશું, બરાબર। ગઈકાલના સેશન સુધીમાં મિત્રો આપણે આકૃતિમાં જે રજૂઆત કરવાની છે આંકડાકીય માહિતીને એ શીખી રહ્યા છીએ। આંકડાકીય માહિતીને આકૃતિમાં રજૂ કરતી વખતે આપણે બે અલગ અલગ પ્રકાર શીખી ગયા, જે બંને હતા એક સામાન્ય આકૃતિના, જે હતા સ્તંભ આકૃતિ। આજે મિત્રો આપણે જે શીખવાના છીએ એ સ્તંભ આકૃતિ કરતાં થોડું અલગ છે। વૃત્તાંશ આકૃતિ વિશે આજે આપણે વાત કરવાના છીએ। તો આજનો આપણો ચેપ્ટરનો ટોપિક છે વૃત્તાંશ આકૃતિ। એક ખાસ વાત મિત્રો કરું કે સ્તંભ આકૃતિનો આપણે ઉપયોગ ક્યારે કર્યો કે જ્યારે ધરી x અને ધરી y બંને ચલમાં પરિવર્તન આવતું હતું, એટલે કે વર્ષ બદલાય છે અને વર્ષ સાથેની સંખ્યા બદલાય છે। તો સ્વતંત્ર ચલમાં થતા પરિવર્તનની સાથે પરતંત્ર ચલમાં શું પરિવર્તન આવે છે, એટલે કે ox માં પરિવર્તન આવતું હતું, એને કારણે oy માં શું પરિવર્તન જોવા મળ્યું, એ વસ્તુને સમજવા માટે અને એની રજૂઆત માટે આપણે સ્તંભ આકૃતિનો ઉપયોગ કર્યો હતો। આજે આપણે મિત્રો જે વાત કરવાના છીએ એ છે વૃત્તાંશ આકૃતિ। એટલે કોઈ પણ એક ચલ સ્થિર રહે છે, કોઈ પણ એક ચલ સ્થિર રહેશે, પણ એ ચલ દરમિયાન એ સ્થિર જે સમય છે અથવા તો એ સ્થિર જગ્યા છે, કાંઈ પણ છે, તો એક સ્વતંત્ર ચલ જે છે એ કોઈ એક ચોક્કસ સમયે એની અંદર પરતંત્ર ચલની શું શું અસરો હતી એ જ્યારે સમજવું હોય ત્યારે આપણે વૃત્તાંશ આકૃતિનો ઉપયોગ કરી શકીએ છીએ। વૃત્તાંશ આકૃતિ એટલે કે વર્તુળનો અંશ, બરાબર। આ બાબતે તમે નો ડાઉટ ધોરણ 9-10 માં થોડું ઘણું શીખી ચૂક્યા હશો। આપણે એ આકૃતિનો ઉપયોગ અર્થશાસ્ત્રના અભ્યાસમાં કઈ રીતના કરશું એ સમજવાનું છે। મિત્રો, મેં તમને જે વાત કરી હતી એની અંદર કેવું હતું કે ભાઈ ચલો વર્ષ બદલાયું, વર્ષની સાથે વિદ્યાર્થીની સંખ્યા બદલાય, તો કુલ વિદ્યાર્થી આપણે સૌથી પહેલા સમજ્યા, પછી એની અંદર પુરુષ વિદ્યાર્થી કેટલા અને સ્ત્રી વિદ્યાર્થીઓ કેટલા એ શીખ્યા। આજે આપણે માનો કે એવો કોઈ ડેટા આપવો હોય, ફરીથી કહું છું કાલ્પનિક માહિતી છે, મારી પોતાની બનાવેલી માહિતી છે, બરાબર, કે જેથી ગણતરી સરળતાથી રહે એટલે જ આવી માહિતી બનાવું છું, બરાબર। અર્થશાસ્ત્ર વિષયમાં અલગ અલગ વસ્તુનો ઉપયોગ થાય, પણ અહીંયા હું તમને વિદ્યાર્થીઓની સંખ્યાના આધારે એટલે સમજાવું છું કે તમે સરળતાથી સમજી શકો। મુખ્ય તમારે જે સમજવાનું છે એ છે કઈ રીતના આકૃતિ દોરવી અને આકૃતિ માટેની મહત્વની જેટલી ગાઈડલાઇન્સ તમને જરૂરી છે એ આપવા માટે જ મેં માત્ર મારી માહિતી મૂકી છે। બાકી અર્થશાસ્ત્રમાં વસ્તી છે, ગરીબી છે, બેરોજગારી છે, પછી અલગ અલગ ક્ષેત્રો છે જેમ કે ખેતી ક્ષેત્ર, બરાબર, પછી ઉદ્યોગ ક્ષેત્ર કે સેવા ક્ષેત્ર, બરાબર, એ બધાની માહિતી માટે આ આકૃતિઓનો ઉપયોગ થવાનો છે। અહીંયા આપણે શીખવાનું છે કે આકૃતિને દોરશું કઈ રીતના, એટલે આપણે આટલા સરળ ઉદાહરણ લઈએ છીએ કે જેથી સરળતાથી આપણે સમજી શકાય, બરાબર। હવે મેં જેમ હમણાં તમને કીધું કે કોઈ પણ એક ચલ જે છે એ એક ચલ છે ને એ ચલ સ્થિર રહે છે, અને એ સ્થિર જ્યારે થયું એ સમયે અલગ અલગ વિભાગોનો શું ભાગ હતો, બરાબર, એ દર્શાવવા માટે તમે વૃત્તાંશ આકૃતિનો ઉપયોગ કરી શકો। પહેલા આપણે શું જોયું કે 2019 થી 2020 માં કેટલા વિદ્યાર્થીઓ પરાવર્તિત થયા, તો વર્ષનું સ્વતંત્ર ચલ બદલાયું, તો એને કારણે પરતંત્ર ચલ વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ આપણને ફેરફાર જોવા મળ્યો હતો। પણ આજે મારે એ વાત કરવી છે કે માત્ર 2020 માં કુલ વિદ્યાર્થી કેટલા હતા અને કુલ વિદ્યાર્થીના આપણે અલગ અલગ ડિવિઝન કરીએ, બરાબર। તો એ બાબત જ્યારે સમજી છે ત્યારે વૃત્તાંશ આકૃતિ આપણને ખાસ મહત્વની થાય છે, એટલે કે કોઈ પણ એક વર્ષમાં કે કોઈ પણ એક સ્થળે અલગ અલગ વિભાગોનો ભાગ કુલ ભાગમાં કેટલો હતો એ જોવાનું છે, બરાબર। તો અહીંયા મેં વર્તુળ તૈયાર રાખ્યું છે। વર્તુળમાં આપણે ક્રેડિટ્સ એટલે કે જે કલર સ્કીમ છે, એટલે કે જે અલગ અલગ ડિઝાઇન્સ છે કે જેનાથી આપણે માહિતીને ઓળખશું એ પણ મેં તૈયાર રાખ્યું છે, અને સાથે તમારા માટે એક ડેટા ટેબલ પણ તૈયાર રાખ્યું છે। તો હવે આપણે આનું ડિટેલમાં સમજવાનું શરૂ કરીએ। તો સૌથી પહેલી બાબત મેં જેમ તમને હમણાં કહ્યું એમ કે કોઈ પણ એક સમય દરમિયાનમાં કોઈ પણ એક ચલ સ્થિર રહે છે, બરાબર, એટલે કે તમે જુઓ તો સ્વતંત્ર ચલ અહીંયા સ્થિર છે કે 2020 ના વર્ષમાં વિદ્યાર્થીઓની સંખ્યા, બરાબર। હવે માની લો કે 2020 માં આપણી પાસે 1000 વિદ્યાર્થીઓ હતા, બરાબર। હવે 1000 વિદ્યાર્થીઓની સંખ્યા છે એને આપણે અલગ અલગ ભાગમાં વિભાજિત કરવાના છે, એટલે કે એમાંથી વિજ્ઞાનમાં કેટલા વિદ્યાર્થીઓ હતા, કોમર્સમાં કેટલા હતા અને આર્ટ્સમાં કેટલા હતા, બરાબર। આપણે ધોરણ 11-12 જે છે હાયર સેકન્ડરી, તો એની અંદર આપણે 3 સ્ટ્રીમ પડે છે, વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ। સામાન્ય પ્રવાહમાં 2 ભાગ, કોમર્સ અને આર્ટ્સ। તો
વિજ્ઞાન કેટલા હતા, કોમર્સના કેટલા વિદ્યાર્થીઓ હતા, આર્ટ્સના કેટલા વિદ્યાર્થીઓ હતા, બરાબર, એ માહિતીને આપણે રજૂ કરશું આકૃતિમાં અને આપણે જોઈશું કે ચોક્કસ ક્ષેત્રફળની અંદર એટલે કે ચોક્કસ વર્તુળમાં, બરાબર, અલગ અલગ માહિતીનો શું ભાગ હોય છે અને એ ભાગને આપણે અહીંયા રજૂ કરવાના છીએ. હવે મિત્રો આપણી પાસે 1000 વિદ્યાર્થીઓ છે, કુલ વિદ્યાર્થીઓ 1000 છે. 1000 માંથી વિજ્ઞાન પ્રવાહમાં આપણી પાસે 250 વિદ્યાર્થીઓ હતા, બરાબર. કોમર્સ પ્રવાહમાં આપણી પાસે 500 વિદ્યાર્થી હતા અને આર્ટ્સ પ્રવાહની અંદર આપણી પાસે 250 વિદ્યાર્થીઓ હતા, બરાબર. તો હવે આ જે માહિતી છે એને આપણે આકૃતિમાં રજૂ કરવાની છે. આ આકૃતિ માટે ગણતરીને બધું કેમ થશે તમને ધોરણ 12 માં શીખવાડશે, પણ તેમ છતાં એક સામાન્ય માહિતી આપી દઉં કે એક વર્તુળ હોય તો એ કેટલા ડિગ્રીનું હશે? એક વર્તુળ જે છે એ 360 ડિગ્રીનું હોય છે, બરાબર. 360 ડિગ્રી એટલે કે 360 કુલ વૃત્તાંશ એક વર્તુળમાં જોવા મળે છે. તો હવે 360 અંશ છે એને આપણે અહીંયા જે માહિતી છે એના ટકાવારીમાં એટલા અંશ એના શોધવાના છે, બરાબર. તો એની માટેનું બહુ સામાન્ય સૂત્ર છે, તો એ સૂત્ર છે વૃત્તાંશ બરાબર. હવે આ શું છે તો કે મેળવેલ આંકડાઓ, બરાબર. તો એને આપણે મેળવેલ સંખ્યા કહી શકાય, મેળવેલ આંકડાઓ કહી શકાય, બરાબર, અથવા તો મેળવેલ માહિતી કહી શકાય, બરાબર, અથવા તો કુલ મૂલ્ય અને મેળવેલ મૂલ્ય કહી શકાય. તો અહીંયા આપણે લખશું મળેલું મૂલ્ય. આના જેમ કે અર્થશાસ્ત્રમાં શબ્દો અલગ છે પણ હું તમને સરળતાથી યાદ રહે એટલે કહું છું, ધોરણ 12 ની અંદર એના એક્ઝેક્ટ શબ્દો પણ તમને સમજાવીશ. મળેલું મૂલ્ય ભાગ્યા કુલ મૂલ્ય ગુણ્યા 360. હવે એક જ સામાન્ય ઉદાહરણ તમને ગણતરી કરીને બતાવી દઉં એટલે સમજાઈ જશે. તો હવે જોઈએ આપણી પાસે 500 છે એ કોમર્સનું મૂલ્ય છે, બરાબર. તો મળેલું મૂલ્ય આપણી પાસે કેટલું થયું? 500 ભાગ્યા કુલ મૂલ્ય કેટલું? 250 હતા, 500 750 અને વત્તા 250 1000. તો 500 ભાગ્યા 1000 ગુણ્યા 360. હવે છેદ ઉડાડીએ તો 1/2 છેદ આવશે એટલે કે 360 ભાગ્યા 2 તો એ આવશે 360 ભાગ્યા 2 બરાબર 180. તો 180 ડિગ્રીનો જો આપણે કોણ તૈયાર કરીએ વર્તુળમાં એટલે કે વર્તુળને 180 ડિગ્રીમાં વિભાજિત કરીએ એટલે કોમર્સની સંખ્યા થઈ. તો 180 ડિગ્રી એટલે કે અર્ધ વર્તુળ થઈ ગયું. તો હવે આપણે અહીંયાથી એક લાઈન ખેંચીને અર્ધ વર્તુળ કાપી લઈશું. એક બાજુ કોમર્સ આવશે, એક બાજુ આર્ટ્સ અને સાયન્સ આવશે, બરાબર. હવે દરેક માહિતી જે છે એ દરેક માહિતી માટે અલગ અલગ કલર આપેલો છે. આપણે કોમર્સનો વિભાગ દોરી નાખ્યો છે તો કોમર્સ જોઈ લઈએ. કોમર્સમાં આપણે બનાવ્યું છે કે એક યલો સ્ક્વેરમાં આપણે પિંક ક્રોસ લાઇન્સ રાખી છે કે જે ડાબી બાજુ ઉપરથી જમણી બાજુ નીચે તરફ જાય, બરાબર. તો હવે આપણું યલો સ્ક્વેર તૈયાર થઈ ગયું અને એમાં આપણે હવે શું કરશું? ગુલાબી કલરની આડી લાઈન. તો હવે હું અહીંયા ગુલાબી રંગની આડી લાઈનો દોરવાનું ચાલુ કરું અને આ લાઈનો પૂરી થતાની સાથે જ આ આખો કોમર્સનો વિભાગ થઈ ગયો. હવે વર્ષ 2020 માં વિદ્યાર્થીઓની સંખ્યામાં આપણી પાસે કોમર્સના 500 વિદ્યાર્થી હતા. તો અહીંયા હું લખી નાખીશ 500 અને એ છે કોમર્સ. તો હવે એટલી ખબર પડી ગઈ કે આપણી પાસે કુલ જેટલા વિદ્યાર્થીઓ હતા એમાંથી અડધો વિદ્યાર્થીઓ કોમર્સ પ્રવાહમાં ભણી રહ્યા હતા એટલે કે વાણિજ્ય પ્રવાહમાં ભણી રહ્યા હતા, બરાબર. હવે એવી જ રીતે આપણે ગણતરી કરવાની છે. આ બંનેની માહિતી મેં સરખી રાખી છે. ટકાવારીમાં હોય તો પણ એક્ઝામમાં તમને લોકોને કેલ્ક્યુલેટર અલાઉડ હોય છે તો કેલ્ક્યુલેટરની મદદથી તમે ગણતરી કરી શકો છો. તો અહીંયા સિમ્પલ ગણતરી કરીએ તો આ જે છે કોમર્સનું અડધું છે, વિજ્ઞાન અને આર્ટ્સ બંને, તો એને અડધું કરીએ તો કેટલું થશે? 90 ડિગ્રી. બહુ સિમ્પલ, કારણ કે ઈઝી ડેટા છે. ના હોય તો દરેકમાં તમારે જે મેળવેલ મૂલ્ય છે 250 ભાગ્યા 1000 ગુણ્યા 360 કરવાનું. તો 250 ભાગ્યા 1000 એટલે 1/4 આવશે એટલે કે 360 ભાગ્યા 4 9 ચોકુ 36 થઈ ગયો 90 ડિગ્રીનો ખૂણો. તો 90 ડિગ્રીના ખૂણા માટે અડધાનું અડધું ચોથો ભાગ, બરાબર. તો આ માનો કે મધ્ય બિંદુ છે તો મધ્ય બિંદુથી હું અહીંયા અડધી લાઈન ફરી ખેંચી લઈશ, બરાબર. મારી આકૃતિમાં ફેરફાર હોઈ શકે છે કારણ કે ઉપકરણોનો ઉપયોગ થઈ શકે એમ નથી અત્યારે, પણ તમે ઉપકરણોનો ઉપયોગ કરીને વ્યવસ્થિત રીતે જ આકૃતિ દોરવાના છો, બરાબર. અને ફરીથી યાદ કરાવું, અલગ અલગ રંગો માત્ર તમારી સમજણ માટે છે. તમારે બ્લુ રંગ અને પેન્સિલનો જ ઉપયોગ કરવાનો છે, બરાબર. તો હવે જો આર્ટ્સ માટે મેં સફેદ લીટીઓ ક્રોસ રાખેલી હતી તો હું પહેલા આર્ટ્સની
અહીંયા ડિઝાઇન દોરી નાખું, બરાબર. રાઈટ સાઈડ અપવર્ડ થી લેફ્ટ સાઈડ ડાઉનવર્ડ, જમણી બાજુ ઉપરથી ડાબી બાજુ નીચે તરફની આડી લાઈનો જે છે એ આર્ટ્સ હતું, બરાબર. તો હવે ત્યાં હું લખી નાખીશ આર્ટ્સ, બરાબર. કેટલા વિદ્યાર્થીઓ છે? 250, બરાબર. હવે બાકી કયું રહ્યું? સાયન્સ, વિજ્ઞાન. તો વિજ્ઞાનના 250 વિદ્યાર્થી. એની ડિઝાઇન છે કે કેસરી કલરથી મેં ચોકડીઓ બનાવેલી છે, ચેક. તો આપણે હવે કેસરી કલરની ચેક બનાવી નાખશું. એટલે આ હવે તમારું તૈયાર થઈ જશે વિજ્ઞાન પ્રવાહ, બરાબર. અને એમાં કેટલા વિદ્યાર્થીઓ હતા આપણી પાસે? 250. તો હું અહીંયા લખી નાખીશ 250 વિજ્ઞાન, બરાબર. તો આ આપણી વૃત્તાંશ આકૃતિ તૈયાર થઈ ગઈ. હવે આપણે જો આ માહિતીને અર્થકરણ કરીએ તો વર્ષ 2020 માં આપણી પાસે કુલ 1000 વિદ્યાર્થીઓ હતા. એમાંથી 50% વિદ્યાર્થીઓ કોમર્સમાં હતા, 25% વિદ્યાર્થીઓ વિજ્ઞાનમાં હતા, 25% વિદ્યાર્થીઓ આર્ટ્સમાં હતા. એટલે કે મિત્રો જ્યારે કોઈ પણ એક ચલ સ્થિર છે અને એક ચલ જ્યારે સ્થિર હતું એની સ્થિરતાના સમયે અલગ અલગ પરિબળોનો ભાગ એ ચલમાં કેટલો હતો. એટલે કે મેં 2020 ના વિદ્યાર્થીઓની ગણતરી કરી તો 2020 માં કુલ મારી પાસે 1000 વિદ્યાર્થીઓ હતા. 1000 માંથી વિજ્ઞાન પ્રવાહના કેટલા હતા, કોમર્સ પ્રવાહના કેટલા હતા, આર્ટ્સ પ્રવાહના કેટલા હતા, બરાબર. સેમ વે જો મારે તમને કેવું હોય કે ભાઈ ચલો વર્ષ 2019 ની કુલ રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્રનો ભાગ કેટલો, ઉદ્યોગ ક્ષેત્રનો ભાગ કેટલો અને સેવા ક્ષેત્રનો ભાગ કેટલો, તો એની જે ભાગ હશે એ ભાગને આપણે વૃત્તાંશમાં એટલે કે અંશમાં એને કન્વર્ટ કરશું અને જેટલા અંશ છે મધ્યબિંદુથી આપણે એટલા અંશનો ખૂણો બનાવીને એને જે તે આપણે ડિઝાઇન આપી દઈશું અને એ રચનાના આધારે પછી આપણે આસાનીથી સમજી શકીએ કે કોનો કેટલો ભાગ. તો મિત્રો આ છે વૃત્તાંશ આકૃતિ. ખૂબ જ સરળ છે. થોડું ધ્યાન રાખવાનું છે કે વર્તુળ તમારું પરફેક્ટ હોય, અલગ અલગ તમારી ડિઝાઇન્સ તૈયાર કરવાની છે અને આંકડાકીય માહિતી તમને જે ટેબલમાં મળી હોય એ અનુસૂચિમાંથી તમારે એને સૌથી પહેલા અંશમાં કન્વર્ટ કરવાના અને પછી એને મધ્યબિંદુથી અંશના ખૂણા તમારે દોરીને આગળ આકૃતિને પૂરી કરી શકો છો. આને અંગ્રેજીમાં કહેવાય છે પાઈ ડાયાગ્રામ. પાઈ એટલે કાઇન્ડ ઓફ કેક કે જે ગ્રાઉન્ડ સ્ક્વેરમાં હોય પછી તમે એને કાપો તો કેવા ત્રિકોણ ભાગ પડે એવી રીતના, બરાબર. એક પિઝાને કઈ રીતના તમે ત્રિકોણ કટ કરો છો, ટ્રાયેંગલ કટ્સ, એ રીતના જ તમારે આ માહિતીને જોડવાની આવશે. ઠીક છે. તો મિત્રો આ તો આજનું સેશન. આજે આપણે શીખ્યા વૃત્તાંશ આકૃતિ. હવે નેક્સ્ટ સેશનની અંદર આપણે લોકો સમજવાના છીએ કે અર્થશાસ્ત્ર વિષયનું આપણા જીવનમાં મહત્વ શું છે અને એ કદાચ કાલે છેલ્લો સેશન રહેશે. કાલે આપણે પ્રકરણ નંબર 1 પૂરું કરી લઈશું, બરાબર. તો મિત્રો આજના સેશનમાં આટલું. કાલે કદાચ આ ચેપ્ટરના છેલ્લા સેશન સાથે ફરીથી મળશું, બરાબર. ત્યાં સુધી સમય છે આપની વિદાય લેવાનો. તો રજા લો આપની. સો ગુડ બાય, ટેક કેર, હેવ અ નાઇસ ટાઈમ, સ્ટે હોમ, સ્ટે સેફ, કીપ મેકિંગ નોટ્સ. થેન્ક યુ.